નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જેની સાથે ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિર 21 દિવસીય ભવ્ય વૈદિક ધનપારાયણ મહોત્સવનો પ્રારંભ. શહેરના મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક મંદિર ખાતે શેઠ ગોકળભાઈ બ્રિજરાજ ટ્રસ્ટ દ્વારા એક અત્યંત દિવ્ય અને અનોખા આધ્યાત્મિક ઉત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પુરાતન કાળથી ચાલી આવતી આપણી ભવ્ય વૈદિક પરંપરાઓ જીવંત રહે અને પવિત્ર મંત્રોના દિવ્ય મોજા જન સુધી પહોંચે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે અહીં 21 દિવસીય ઘનપારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આજના આધુનિક સમયમાં જ્યાં મૌખિક વૈદિક પરંપરાઓ ધીમે ધીમે ક્ષીણ થતી રહી છે, ત્યાં ઘનપાઠનો પદ્ધતિસર અભ્યાસ કરનાર વૈદિક વિદ્વાનો અતિ દુર્લભ ગણાય છે. આવા સમયમાં ભરૂચના આંગણે અધિક માસના પવિત્ર દિવસોમાં વૈદિક ઉર્જાનો આ અનોખો અવસર પ્રાપ્ત થયો છે. આ મહોત્સવ અધિક જેઠ સુદ એકમ એટલે કે 17મી મે થી શરૂ થઈને આગામી 17મી જૂન 2026ના રોજ પૂર્ણાહુતિ પામશે. આ 21 દિવસ દરમિયાન રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી 8 જેટલા પ્રકાંડ વેદમૂર્તિ પારાયણકર્તાઓ દ્વારા ઘનપાઠ પદ્ધતિનું વેદ મંત્રોનું ગાન કરવામાં આવશે. સમગ્ર મહોત્સવ દરમિયાન કુલ 1975 મંત્રોનું પારાયણ થવાનું છે, જેના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે એક મંત્રનું સફળ પારાયણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધનપારાયણ મહોત્સવના આયોજક ખુમાનસિંહ વાઈસાએ જણાવ્યું હતું કે ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર આટલા લાંબા સમય સુધી વેદોના પવિત્ર સ્વરો ગુંજવાના હોવાથી સમગ્ર મક્તમપુરનું સિદ્ધિવિનાયક મંદિર દિવ્ય આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બની ગયું છે. અધિક માસના આ પુણ્યશાળી અવસરે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ધનપારાયણ મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ભરૂચના ઇતિહાસમાં શેઠ ગોકળભાઈ બ્રિજરાજ ટ્રસ્ટ દ્વારા સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ભરૂચ ખાતે શુક્લ યજુર્વેદ માધ્યમ દિન શાખાના ઘન પારાયણનો કાર્યક્રમ 21 દિવસના કાર્યક્રમનો આજથી શુભારંભ થયો છે. તો આ અધિક જેઠ માસના પળોથી શરૂઆત થાય છે, એટલે કે 17/5/2026 થી લઈને 7/6/2026 એટલે કે અધિક જેઠ માસના વદ પક્ષમાં 7મના દિવસે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. આમાં આપણા દેશમાંથી વિદ્વાન પંડિતો, ઘનપાઠીઓ, વેદ મૂર્તિઓ અહીંયા ખાસ પધાર્યા છે. 21 દિવસ સુધી અહીંયા રોકાવાના છે અને એમાં જેમણે છેલ્લા 200 થી 500 વર્ષના ઇતિહાસમાં વારાણસી કાશી ખાતે ઇતિહાસનું સર્જન કર્યું છે એવા શ્રી દેવવ્રત રેખે કે જેમનું સન્માન માટે અને શ્રી કિરણભાઈ પાઠક કે જેમના સન્માન માટે આચાર્ય દેવવ્રત આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી 25મી તારીખે સોમવારે બપોરે 3:30 વાગે આ સ્થળ ઉપર ઉપસ્થિત રહીને આ ઘનપાઠી વેદ મૂર્તિઓનું વિશેષ સન્માન માટે પધારવાના છે. આ વેદ પાઠનો કાર્યક્રમ જે છે, ઘનપારાયણનો કાર્યક્રમ, એ શ્રવણનો કાર્યક્રમ છે. શ્રવણ ભક્તિ જેમને કરવી હોય, શ્રવણ ભક્તિમાં જેમને રસ હોય તો શ્રવણ પાન કરવા રોજ નિત્ય પધારે એવી સૌને નમ્ર વિનંતી છે. વેદ નારાયણ ભગવાન કી જય.